કરુણા કરુણા રસમય મૂર્તે પિયુ કરુણા ભરેલા નૈન કરુણાના સાગર શ્રી હરે આવી કરુણા કરી બોલો વેણ વહલા મારા કરુણા કરી બોલો વેણ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય સર્વે મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ વહાલા ભક્તો પ્રેમાનંદ સ્વામીની કીર્તનમાં એક પંક્તિ છે સ્વામી બોલે છે કે કોઈનું ઋણ ન રાખે મોરારી વ્યાજ સહિત આપે ગિરધારી ભગવાન ક્યારેય કોઈનું માથે ઋણ રાખતા નથી અને આપણો નેચર એવો છે કે ઋણ ગમે એટલું હોય ને તોય કોઈ ચિંતા હોતી નથી અને વ્યાજ સહિત આપે એટલે કેટલું ખબર છે ચક્રવર્તી વ્યાજ એનું ચક્રવર્તી વ્યાજ એનું ચક્રવર્તી વ્યાજ ને એનું ચક્રવર્તી વ્યાજ અરે પરમાત્માએ બનાવેલી આ ધરતીમાં આપણે એક કણ નાખીએ ત્યાં મારો વાલો મણ મોઢે પાછું આપે છે આજ મારે આ ભગવાન વ્યાજ સહિત આપે ગિરધારી એના એ આ એક પંક્તિ ઉપર પ્રસંગો કહેવા છે સમજવા જેવા છે પુરુષોત્તમ નારાયણ તો આપે જ એના લાડીલા પણ કેટલું આપે છે એમાં આજે યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી એમની અંતર ધ્યાન તિથિ છે વૈશાખ વદ 5મે સ્વામી આજથી સમથિંગ 250 વર્ષ પહેલા સ્વામી આ તિથિએ પોતે અંતર ધ્યાન લીલા સંકલિતની એ લગભગ સવારના 7 વાગે યોગ કળા ધારણ કરી વેદોની ઋચાઓનું ગાન કરે અને મોટા મોટા દેવો ઋષિઓ સ્તુતિ કરતા હોય અનંત મુક્તો સાથે પુરુષોત્તમ નારાયણ પધાર્યા હોય યોગ ધારણા કરી અને સ્વામી આ દિવસે ધામમાં ગયા મારા તમારા માટે અક્ષરધામના દ્વાર ખોલતા ગયા હતા ત્યારે મારે વ્યાજ સહિત પુરુષોત્તમ નારાયણ તો આપે જ એના લાડીલા પણ કેટલું આપે છે એ મારે કહેવું છે એક આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે કે હરી રૂઠે ગુરુ ઠોર હે ગુરુ રૂઠે હરિન ઠોર કદાચ ભગવાન નારાજ થઈ ગયા હોય પણ કોઈ સંતના ચરણ પકડે પળમાં બેડો પાર થાય અને કદાચ ભગવાનના સંત નારાજ થયા હોય તો એનું બાવડું પરમાત્મા પણ પકડતા નથી એ માં જગદંબા ઉપર ભગવાન સીતાજી ઉપર ભગવાન રામે એમને વનમાં મૂક્યા તો સંત વાલ્મીકી ઋષિ એને હાચવી લીધા અને ભારતના આદર્શ પૂરા પાડે એવા અલૌકિક પરાક્રમી પુત્રનો જન્મ પોતાના આશ્રમમાં અપાયો મારે કેવું છે કે ગુરુ હરી રૂઠે ગુરુ ઠોર હે પરંતુ ગુરુ નારાજ થયા તો ભગવાન ઓલું ન થાય એ દુર્વાસાએ અમરીશને નારાજ કર્યા અને એની પાછળ ભગવાનનું સુદર્શન ચક્ર પડ્યું ભગવાનને શરણે ગયા તો ભગવાનને કીધું અહમ ભક્તા પરાધીનો અસ્વતંત્ર એ બધી જો હું ભક્ત ને આધીન છું તમે એ અમરીશના પગ પકડો તો જ બેડો પાર થાય મારે આજે એ વાત કરવી છે એકવાર યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી વિચરણ કરતા દર વર્ષે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું એ રીતે એમની માંગણીને અનુસાર ત્યાં સત્સંગ કથા વાર્તાનો અનેરો રંગ ચડાવવા જતા હતા અને કોમન બાબત છે જે કૂવામાં પાણી હોય એ ખેતર લીલું રે એમ જેને સંતના વાતો ગમતી હોય કથા ગમતી હોય એનું જીવન લીલું હરિયાળું રે આ ટૂંકી ટચ એટલે હું ઘણી વાર કહું કે નોળિયો નીકળે તો સાપ જાય ને સાધુ પાસે જાય એના પાપ જાય પાપ પણ કેટલા જાય કરોડ જન્મ ના વ્યા જાય સ્વામી ત્યાં સત્સંગનું પોષણ કરવા ગયા
અને પછી ત્યાંથી સ્વામી વંથલી જતા હતા. ત્યારે એ જુનાગઢના નાગર બ્રાહ્મણ ચકુભાઈ બહુ ભગવદી હતા. ગોપાળાનંદ સ્વામીએ એને સમાધિનો સંકલ્પ હતો તો એના અનેક નાગર બ્રાહ્મણોને સમાધિ કરાવીને આ પુરુષોત્તમ નારાયણ પ્રગટ છે એવી પ્રતીતિ કરાવેલી. એ વખતે વાતોના વાયદા નહોતા, ઉધારાના કોઈ આડંબર નહોતા, કોઈને હવે ચપટી વગાડતામાં એ ગોપાળાનંદ સ્વામી, એ ગુણાતીતાનંદ સ્વામી, એ મહાપુરુષ દાસજી સ્વામી બધા પ્રત્યક્ષ અનુભવ કરાવતા હતા. વંથલી તરફ જતા હતા, રસ્તામાં એક બાબુ હાટીની વાડી આવી. ત્યારે ચકુભાઈ કહે છે કે સ્વામી, આ બાબુભાઈ હાટી, અમે બે નાના હતા ત્યારે એક સ્કૂલમાં ભણતા હતા, અમે જોડે રમતા હતા, જોડે જમતા હતા, જોડે ભમતા હતા, પણ મને આપ જેવા મહાપુરુષનો સંગ મળ્યો, આજે પરમાત્મા સાથે વાતો કરું એવું મારું પવિત્ર જીવન થયું, હજારો લોકો મારા જીવનમાંથી જીવન જીવવાની પ્રેરણા લે એવો થયો, અને આને કુસંગનો સંગ થઈ ગયો. સ્વામી, મોઢામાંથી અપશબ્દ સિવાય કાંઈ નીકળતું નથી. આખો દી હોકા બીડિયું પીવે છે, શિકાર કરીને પેટનો ખાડો ભરે છે. સ્વામી કે એક વાર અહીં આવે, આપણે એનો બેડો પાર કરીએ. સ્વામી એ તો નહીં આવે, સંતની કરુણા જેવો. સ્વામી કે હાલો આપણે એની વાડીએ જઈએ. અને એની વાડીએ ગયા. અગાઉ થોડાક આગળ ઉતાવળા ચાલી ચકુભાઈ કહે છે કે બાબુ બાબુ, આજ તારા ભાગ્યના દ્વાર ખુલી ગયા, આજ તારા માટે કલ્યાણના કોટ ઉઘડી જશે. આજે જેના પગમાં માથું મૂકવાથી અબજો જન્મના પાપ બળી જાય એવા યોગ સમ્રાટ અમારા ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી આવી રહ્યા. એ બધું તને ફાવે, વાત સાચી. આ કહે છે કે વાડીમાંથી ખાલી તું છે ને એક શીભડું કે એક તરબૂચ, એ તારું આ ગોપાળાનંદ સ્વામીને શરણે ધરી તારો બેડો પાર થઈ જાય. એ શીભડું ધરું પણ એને પગે ન લાગુ. ચકુભાઈ કે કાંઈ નહીં, એને ખાલી તું એક આટલી ભેટ તો ધરજે. અને સ્વામી ત્યાં એ બાબુભાઈ હાટીની વાડીએ ગયા, આમે હાલીને ગયા. અને પછી સ્વામી કહે છે પેલા બાબુ, એ મળદા તો કબ્રસ્તાનમાં દાટવાના હોય, એ જીવતા મેલમાં મળદા ન દટાય. આ તું મરેલા જીવતાને મારી અને તારે કાયાને કબ્રસ્તાન બનાવી રહ્યો છો. નિસ્વાર્થ ભાવે કરેલા સ્વામીના શબ્દો જેમ લાકડામાં હુતારની હાવડી જાય ને એમ આરપાર ઉતરી ગયા. સ્વામી હું કરું, આ માથાના જેટલા વાળ છે અને શરીરમાં જેટલા રૂવાડા છે એટલા પાપ કર્યા છે. પાપ કરવામાં કોઈ દી પાછી પાની કરી નથી, અને પુણ્યનું કામ એક પણ કર્યું હોય એવું મને સ્મૃતિમાં નથી. સ્વામી કે તે નિખાલસપણે તારી વાત મારી પાસે ધરી હું આશીર્વાદ આપું છું કે જા, એ બધા જ તારા પાપ બળી જશે. સ્વામી ન બળે, એ કોલસાને ગમે એટલો ગહે કોઈ દી ઉજળો થાય નહીં. કોલસાની વાત આવી. સ્વામી કે કોલસો પણ ઉજળો થાય. એ કોલસો લાકડા કે લાવારસનો જે અગ્નિ હોય એનાથી અલગ થયો, એ અગ્નિથી અલગ થયો એટલે કોલસો થયો. પાછો અગ્નિમાં પડે તો ઉર્જાવાન નહીં થઈ જાય અને ઉજળો થઈ જાય. આજે કોલસાથી કેટલા કામ હાલે છે. એમ ભલે તે ગમે એટલા લાખ મણ કોલસાના ઢગલા જેટલા પાપ હોય, પણ એક અગ્નિનો તણખો એ કોલસાને ઉજળો કરી દે. એમ તું એક વાર અતિ મોટા પુરુષને આશરે બળે પૂર્વ જન્મના પાપ માટે સેવે સાચા સંતને તારા ટળશે ત્રિવિધિ તાપ. તો અમારે શરણે આવ્યો અને આ બે શીભડા લાવ્યો, તારા એક જન્મના નહીં કરોડો જન્મના પાપ માફ, તારું અંતર સાફ. આમ જ્યાં ગોપાળાનંદ સ્વામી બોલ્યા ને ત્યાં એના હૈયામાં ટાટા શેરડા પથરાણા. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે કે એવા મોટા પુરુષને રાજી કરે તો એના ગમે એવા મલિન પ્રારબ્ધ હોય એ પણ ટળી જાય. પૂર્વના કર્મની રેખ ઉપર મેખ લાગી જાય. રંક હોય એ રાજા થાય, ગરીબ હોય એ ધનવાન થાય, અને દેહરૂપ હોય એ બ્રહ્મરૂપ થઈ જાય. પરંતુ એ મોટાને રાજી કરે તો. એક મારે તે કેવું છે કે ગોપાળાનંદ સ્વામીની સેવા કેટલી કરી, હાથ જોડ્યા અને એક શીભડું અર્પણ કર્યું. આટલામાં તો સ્વામી આશીર્વાદ આપ્યા જતું આ લોકમાં સુખી થાય અને પરલોકમાં સુખી થાય. ઇતિહાસ એની સાક્ષી પૂરે છે કે પછી એ
બિચારાને ખાવા નહોતું મળતું અને એટલે આવી રીતે પાપ કરીને પાછો પેટનો ખાડો ભરતો હતો, પણ આજે એની 7મી પેઢી હજી બધા સુખિયા છે. આ હતો ગોપાળાનંદ સ્વામીનો પ્રતાપ. એટલે આપણા સંતોએ લખ્યું છે કે સંત વિચરત સંસાર મેં હરત ત્રિવિધ તાપ, પદરજ સે પૃથ્વી પાવન કરે, અને સંત બડો પ્રતાપ. પરંતુ આપણે સેવીએ તો કોક સંત કે માનો કે બાબુભાઈ ને હાટીને ચકુભાઈ નું મનાણું અને સ્વામીના પગમાં પડ્યા અને સ્વામીએ કીધી એમ જરીક સેવા કરી. બાહ્ય દ્રષ્ટિથી એવું લાગે કે બાબુભાઈએ સ્વામીને 2 ચીબડા મૂકીને એની સેવા કરી. ના ના, જ્યારે આપણે ભગવાન કે સંતની સેવા કરીએ ત્યારે આપણે એની સેવા કરતા નથી, આપણે આપણા જીવની સેવા કરીએ છીએ. આપણે આપણા અનંત જન્મના પાપ બાળવાની સેવા કરીએ છીએ. ગુણાતીતાનંદ સ્વામીના શબ્દમાં કહીએ, સ્વામી કે આપણે ભગવાન કે સંતની વાતો સાંભળતા હોય ત્યારે એવું ન માનું કે નવરા બેઠા છે. સ્વામી કે એ આ કથા વાર્તા સાંભળો છો એ તો 184 ઉપર ચોકડા મારો છો. આ તો ચોકિયા જેવી જીવને જગાડનારી ને પુરુષોત્તમ નારાયણમાં લગાડનારી આ વાતો છે. પણ આ વાતોથી જીવનામાં પરિવર્તન થાય અને સમજાય તો બેડો પાર થાય. એટલે કોઈએ સંતે કીધું છે કે સેવાથી મેવા મળે, કરકે દેખો સેવ. સેવાથી મેવા મળે, કરકે દેખો સેવ. જેને સેવા કરી તેના ભાગ્ય ખુલ્યા, સચ કહત ગુરુદેવ. કોઈ ગુરુ વાણી છે કે હું સત્ય કહું છું. તમે જુઓ, મોટા મોટા થઈ ગયા હનુમાનજી મહારાજ સેવાની મૂર્તિ. વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કર બેકો આતુર. સેવા નિસ્વાર્થ ભાવે આપણે કરીએ એને સેવા કહેવાય. બાકી તમે મતલબ રાખીને કરો એ કોઈ સેવા ગણાતી નથી. એટલે અમારા બ્રહ્માનંદ સ્વામી કે સ્વાર્થયો સંસાર જગત में स्वार्थयो संसार, जिनको मानत मित पियारे सो मतलब के यार. જગતમાં સ્વાર્થયો સંસાર, જેને આપણે પોતાના માનવી છીએ એ કુટુંબ પરિવાર, આ તો બધા મતલબના યારી છે. માટે બ્રહ્માનંદ કહે છોડ મમત્વ, મમતા છોડી દે, એ ખોટાની મમતા મૂકી દે તો જ સાચાની સેવા થશે. અને સુમરો સર્જનહાર, જગતમાં સ્વાર્થીઓ વ્યવહાર. માટે સ્વાર્થીઓ સંસાર છોડી અને એકવાર પરમાર્થને પંથે ચાલો, પળમાં બેડો પાર થઈ જાય. ભગવાન સ્વામિનારાયણ ગોંડલ પધારેલા એ વખતે ગોંડલના મહારાજા મોતીસિંહ એમના કારભારી હઠીસિંહ હતા. મારે એ કહેવું છે કે એકવાર ભગવાન કે સંતને એક કોઈ રાજાને રીઝવા હોય તો કેટલું આપે. એ હઠીસિંહ એકવાર પોરબંદરના દરિયા કિનારે ટહેલવા ગયેલા. બધા આપણે અત્યારે જાય છે ને પ્રવાસે, પોરબંદર પ્રવાસે ગયેલા. એ વખતે જુનાગઢના નવાબ પણ ત્યાં આવેલા. એમાં જુનાગઢના નવાબને હોકો પીવાની કુટેવ અને એને તલસ લાગી. એટલે કે કોઈ છે હોકો ભરનારો? તો આ હઠીસિંહે તક જોઈને એક હોકો ભરી દીધો. એટલે પૂછ્યું કોણ? તો કે હું ગોંડલના રાજાનો દીવાન. તાકે તે મને હોકો ભરી દેવાની સેવા કરી. એ જા ધોરાજી પરગનું તને સમર્પણ. ઇતિહાસ સાક્ષી પૂરે. ખાલી એક રાજા નહીં તે એક આટલી હોકો ભરવાની સેવા કરી દે અને છત્રી ગામડા અર્પણ કરી દેતો હોય તો આ ભગવાન સ્વામિનારાયણ તો કરોડો બ્રહ્માંડનો કિંગ છે. એ એના માટે થોડીક કરે કણ આપે મણ. એ મહારાજને સંતોની વાત જુદી છે. મોટી લાઈન નીકળતી હોય ને એમાંથી પાવર લ્યો ને તો પાવર મોટા મોટા ફેક્ટર હાલે એટલો નીકળે. અને શોર્ટ લાગ્યો હોય તો એક બેડો ફરી પછી ઉભું થવા પણ ન રહે. એ લાઈનનો પાવર જ એટલો છે. માટે સમજવા જેવું કે જાદવજીભાઈ આવ્યા એ વખતે ધોરાજીની ધાબળી પ્રસિદ્ધ હતી. એવું કહેવાય છે કે પાટણના પટોળા, ધોરાજીની ધાબળી, પછી ગોંડલની રેવડી, જેતપુરની હાડી, ભરૂચની સિંગ, સુરતના ખમણ, આ બધા અમુક અમુક ગામના અમુક અમુક વસ્તુઓ પ્રસિદ્ધ હોય. મહારાજ કહે છે કે જાદવજીભાઈ ત્યાંના કારભારી હતા, હઠીસિંહના નીચે કામ કરનારા. મેં હઠીસિંહને કર્યું ને, જો એને થોડીક સેવા કરી કેટલું ફળ થાય. મહારાજ કહે છે જાદવજી, હા એ આ ગોંડલનું કારભારું તો કરો છો, પણ શિયાળામાં અમારે
ઠારવા માટે ટાઈટથી ઠરી ન જાવી એટલા માટે એક ધોરાજીની ધાબળી, અરે મહારાજ લાવી દો. મહારાજ કે હરજી ઠક્કર, હા મહારાજના કારભારી હતા, આને 5 રૂપિયા આપી દે. એ જમાનામાં 5 રૂપિયા ઘણા કહેવાતા. 10 રૂપિયાનું તોલું હોનું મળતું હતું અને 1 રૂપિયાનું 5 ગજ, એટલે આજે આપણે 5 મીટર કહીએ, મીટરથી થોડુંક નાનું ગજ આવતું, એવું એટલે કાપડ મળતું હતું. એ વખતે મહારાજે ધોરાજીની ધાબળી લેવાનો આને આપ્યું. આ કારભારી હતા, ધારે તો પુરુષોત્તમ નારાયણને 5 રૂપિયાની સેવા કરવામાં ધાબળી દેવામાં કઈ વાંધો નહોતો, ધાબળી દે ને એટલી સગવડતા હતી. પણ અમુકને ભેગું કરવાની લોભ એટલો મગજમાં કરેલો હોય કે છૂટે જ નહીં. લડાવી મારે ધનભાય ભાય, લડાવી મારે સસરો જમાય. આ દ્રવ્ય એવું નઠારું છે કે એકવાર એ ભેગું થાય પછી હારું લોહચુંબકની જેમ ગળે લાગે, મરીને ભૂત થાય, તૂત કરે, સર્પ થાય, પણ હાથે તે સાથે આ ન્યાય અપનાવી એ ભગવાન કે સંતની સેવા ન કરી શકે. ધોરાજી ગયા, ધાબળી લીધી, 4.5 રૂપિયાની મળે. ભગવાનને કહે છે કે માયનું માય હમાઈ ગયો. એમ પછી ગણતરી કરી કે હું ગોંડલથી ધોરાજી આવીને ગયો, એને 50 પૈસા મારી મજૂરી. પુરુષોત્તમ નારાયણ પાસે મજૂરી લઈ લે. હવે ભગવાનને તો દેવું હોય, કોઈનું ઋણ ન રાખે મોરારી, વ્યાજ સહિત આપે ગીરધારી, પણ કઈક આપે તો ને, ખેરવી લે એટલે. અને આ તો પુરુષોત્તમ નારાયણ કે મોટા સંત, એ 50 પૈસા ખેરવા અણહકના. તમે જુઓ, એક કૌરવોએ અણહકનું પાંડવોનું લીધું, વંશજ વયો ગયો. ભગવાને કીધું હતું કે નિત્યનું તે આપી દે, નિત્ય નારાયણ વસે, પ્રામાણિકતામાં પરમેશ્વરનો વાસ હોય. પણ અણહકનું કૌરવોએ પડાવ્યું હતું, એમાંથી મહાભારત સર્જાણું. અને આજે ઘર ઘરના મહાભારત પણ અનીતિ અણહકના લેવાથી સર્જાતા હોય છે. અણહકનું લીધેલું એક તો દારિદ્રતા તમને આપશે, બીજો રોગ આપશે, ત્રીજી કોર્ટ કચેરી આપશે, ચોથો આપણામાં કામ નામના કે કોઈક દોષ મૂકશે, અને કા અંદર અંદર ક્લેશ આપશે. આ વ્યાસ વચન છે ભાગવતજીના કે અણહકનું દ્રવ્ય વ્યક્તિને 5 વસ્તુ બોનસ આપીને જાય. આપણે કેમ સુખી થવું હોય તો અણહકનું ઉમરામાં આવવા દેતા નહીં. આ 50 પૈસા આવ્યા, એમાં એને બીજે દિવસે કારભારું કરવા ગયા ને કોઈ આપછીક મૂક્યો. ગોંડલના રાજાએ આખા ઘરની જપ્તી કરી લીધી અને પહેર્યા કપડે કાઢી મૂક્યા. પછી તો બજારમાં એક ઝૂંપડપટ્ટીમાં રહેવા માંડ્યા. હવે પેટનો ખાડો તો ભરવો, કારણ કે 8 માણસનો પરિવાર હતો. પછી એ વખતે ચીકી બનાવી, તલની કે ઘઉંને શેકીને એની ચીકી બનાવી અને વેચે. માંડ પાટ પેટનો ખાડો ભરાય, આવી પરિસ્થિતિ. જો આજ વાવ્યું હોય તો કાલ તરત લણવા ન જવાતું. એમ આજ ખોટું કર્યું એટલે કાલ ફળ ન મળે, પણ મળે. એ કૌરવો નાનપણથી પાંડવો રણનીતિ કરતા હતા, એ ફળ ક્યારે મળ્યું? 80 વર્ષે પાક્યું ત્યારે મળ્યું. બરાબર છે ને? અને આજ આપણે પુણ્ય દાન કર્યું હોય, આજ આંબો વાવો કાલ કેરી ન આવે, પણ આવે તે દી અઢળક મબલક પાક પાકે. થોડીક ધીરજ તો બધામાં રાખવી જોઈએ. પરંતુ મારે એ કહેવું છે કે આટલું લીધું પછી તો 10-12 વર્ષે ધીરે ધીરે એકવાર ગુનામાં આવ્યા, આવી પરિસ્થિતિ થઈ ગઈ. પછી મહારાજ ધામમાં ગયા, પછી યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી આવ્યા. સ્વામીએ ગોંડલમાં હરિમંદિર બનાવેલું, ત્યાંના હઠીસી દરબાર દ્વારા જ તે. પછી ગુણાતીતાનંદ સ્વામી અને એમના સેવકોએ મોટું શિખર બંધાવ્યું, પછીની બાબત છે. પરંતુ આટલું સેવા મંદિર ગોપાલ સ્વામી બંધાવેલું ને લગભગ 150 માણસો આવ્યા. સ્વામી બોલો, જાદવ કેમ નથી આવતો? પેલા તો દોડી દોડીને આવતો, આગલી લાઈનમાં બેઠો હતો. ત્યારે હઠીભાઈ વગેરે ભક્તો કે છે કે સ્વામી એ તો હવે બેહાલ થઈ ગયો છે, એ કુટુંબનો પરિવારનો નિભાવ કરવા પૂરતો એની પાસે પૈસા રહ્યા નથી. રાજાના ગુનેગાર થયા છે, બધા લોકો એને ધિક્કારે છે. એ ચીકી વેચીને ક્યારેક ઓછો થાય તો ભૂખ્યા એક ટક ચાંડી જાય, આવી પરિસ્થિતિ. સ્વામી કે એને બોલાવો. સ્વામી કે રાત્રિની વાત હતી. સ્વામી અત્યારે તો ક્યાં ભટકતો છે ખબર નહીં, પણ રોજે સવારે એ 9-10 વાગે મંદિર પાસે નીકળે. હવે મંદિરમાં નથી આવતો કે. માણસને જયારે કુમતી જાગે ત્યારે કેવું થાય? એટલે હનુમાન ચાલીસામાં લખ્યું છે કે મહાવીર બીજર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કે સંગી. એ હનુમાનજી મહારાજ જેવા સંતો આપણી કુમતિને નિવારે છે. માણસને કુમતિ આવે ત્યારે જેને કારણે દુઃખી થયો એના ઉપર જ તે દોષ આરોપણ કરવા માંડે છે. હવે દુઃખી એના પાપે થયો હતો,
એ ભગવાન કે સંતને શરણે જાય તો પળમાં બેડો પાર થાય. ન્યા જ આરોપ લગાવે છે કે મેં આટલું તો ભગવાન માટે કર્યું, એટલે ભોગ માટે કરોડો જન્મ ખોઈ નાખ્યા છે. શું આની ગણતરી કરે છે? એ તો અગણિત આપવાના છે. આપણે ભગવાન કે સંતને આપી આપણને અગણિત આપવાના છે. પરંતુ જીવ એવો છે. પછી તો ગોપાળાનંદ સ્વામી કાંઈ નહીં, કાલે સવારે બોલાવજો. સવારે 9-10 વાગે ચીકી લઈને નીકળ્યો. સ્વામી કે કેમ જાદવ? સ્વામીના પગ પકડી અને લાકડી પડે એમ પડી અને સોધાર આંસુડે રડી પડ્યો. સ્વામી ખબર નથી કે કાંઈ જેનપા નાખું એનપા પાંધા પાછા ઊંધા જ પડે, કાંઈ સમજાતો નથી. સ્વામી કે જાદવજી નહીં સમજાય, આ બધો 50 પૈસાનો પ્રતાપ છે. આટલું બોલ્યા ને ત્યાં પ્રકાશ થયો. સ્વામી શું બોલ્યા? આ 50 પૈસાનો એ પુરુષોત્તમ નારાયણનો તું 50 પૈસા સગળી ગયો, ધોરાજીની ધાબળી મગાવી હતી ત્યારે આ એનો પ્રતાપ છે. આ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીનું જીવન 3 ભાગમાં લખ્યું. એમાં બીજા ભાગમાં આ પ્રસંગ મેં બહુ વિસ્તારથી લખ્યો છે. હું તો ટૂંકમાં કહું છું કે આ 50 પૈસાનો પ્રતાપ સ્વામી નો મહારાજ કી ધોરાજીની ધાબળીમાં 50 ખેરવી લીધા હતા ને, એ અણહકના પૈસે આથી કરી. સ્વામી હવે કઈ ઉપાય? સ્વામી કે તું આ ચીકી વેચેસ ઘઉંની એની, એનું કઈ આવ્યું? તો કે હા. સ્વામી કે જા મુઠ્ઠી જા લઈ આય, આજનો દી તારે ખાવાનું ન મળે તો કાંઈ નહીં. અને ગોપાળાનંદ સ્વામીના વચનમાં વિશ્વાસ રાખીને એ જાદવજીભાઈ ઠક્કર એ જે પૈસો 8 આના ભેગા થયા હતા, કેટલા 8 આના જ હતા હો, પણ એ 8 આનાની જાર લાવીને ગોપાળાનંદ સ્વામીને આપી. સ્વામીએ એમાંથી દળાવીને રોટલો કર્યો, ભગવાનને ધરાવ્યો. અને સ્વામી કે સંતોને કે એ બધા એક માળા કરજો, જાદવજીભાઈ નું સારું થાય. એમ કરીને સ્વામી જે આમ કે આમ 2 જારના રોટલાના કોળિયા મોઢામાં મૂક્યા. એ જાદવજીભાઈ ની હાથ પેટનું પ્રારબ્ધ કરડી ગયા. આ હતા ગોપાળાનંદ સ્વામી. અને પછી તો એ પાછા બીજે દિવસે ગોંડલના નરેશને જાદવજીભાઈ બોલાવી. શું હતું? હાવ નિર્દોષ જાહેર ત્યાં હતું એનું પદ આપી દીધું. હાથ પેટી હજી સુખી છે, પણ અણહકનું લેવાનું બંધ કર્યું. મારે એ કેવું છે કે ભગવાન એના સાધુ પણ કોઈનું ઋણ રાખે નહીં, મોરારી વ્યાજ સહિત આપે ગિરધારી. આપ્યા 50 પૈસા અને ગોપાળાનંદ સ્વામી આપ્યા 5 લાખ રૂપિયાના આસામી કરી દીધા. આ ભગવાન કે સંતની સેવાનો પ્રતાપ છે. મેં કીધું ને એક રાજા રીજે તો કેટલું આપતો હોય, તો રાજાથી રાજ પુરુષોત્તમ નારાયણ રીજે એની તો શું વાત કરવી. એ ગોપાળાનંદ સ્વામી ધોલેરાથી ગઢપુર આવતા અને રોજકાની સીમમાં નીકળ્યા. પુરુષોત્તમ નારાયણને તરસ લાગી. શું લાગ્યું? અને ભગવાનને લાગે તરસ તો કરવું હોય કોકનું સરસ. એ કોકનું અનંતનું સરસ કરવા પુરુષોત્તમ નારાયણને તરસ લાગી. એ મહારાજ ત્યાં નીકળ્યા. સુરા બાપુને કહે છે કે અમને હવે પાણી વિના જીવ જાય છે, માટે કાંઈક કરો. ત્યારે સ્વામી આમ સુરા બાપુ ખેતરમાં ગયા. એક ગણેશ નામનો છોકરો એ નવી ભંભલી લાવીને ખેતરમાં કામ કરતો હતો. સ્વામી સુરા બાપુ કીધું, લે છોકરા, હા પાણી પીવું. અરે બાપુ આ ભંભલી નવી જ લાવ્યો, એ મારે નથી પીવું. તો અરે અનંત ભુવનના નાથ ભગવાન સ્વામિનારાયણ અહીંયા આવ્યા છે, એને પાવું છે. અરે તો હું ભંભલી લઈને આવું. તો આ ભગવાન કે સંત જ્યારે તક આપે ત્યારે તકને વધાવી લેવી ને તો તકે તક કામ થઈ જાય. ઘણી વાર ભગવાન કે સંત એને જયારે જરૂરિયાત હોય અને આપણે હાથ લાંબો કરે, આપણે તકને વધાવી શકતા નથી. આ છોકરાએ સુરા બાપુના વચનમાં વિશ્વાસ મૂકી અને ભંભલી લઈને હારે હાલતો થયો. સુરા બાપુએ કાનમાં મંત્ર ભણ્યો. એ કે સાંભળ, ભગવાન રાજી થશે ને માગવાનું કે છે ને આ લોકનું માગતો નહીં, મોક્ષ માગી લેજે. બહુ સારું. ભગવાનને પાસે ગયા, પગે લાગી, પાણી પીધું, પાણી દીધું. પુરુષોત્તમ નારાયણે પ્રેમથી પાણી પીધું અને કહે છે કે માગ ગણેશ માગ. અંતર્યામી પણ નામ લઈને કહ્યું, અરે પ્રભુ મારે તો છે ને આ 50 વીઘા છે ખેતર, તો 200 વીઘા થઈ જાય તો અમારી 2 પેઢી વાંધો ન આવે. આ બાપુ મોક્ષ નું કહેતા હતા. મહારાજ કે જા, તારી હાથ પેઢીનો હું ઉદ્ધાર કરીશ અને તારા 200 વીઘાનો સંકલ્પ છે એ તારે 200 ની 400 વીઘા જમીન થાય. અને પછી મહારાજ બોલાય. મહારાજ કે આ સમયે તો અમારે કંઠે પ્રાણ આવ્યા હતા અને એ સમયે આ છોકરાએ નિસ્વાર્થ ભાવે આવીને મારને પાણી પાયું, આટલી સેવા કરી. હવે અમે જે પુણ્ય કરીએ અમારું પુણ્ય આ છોકરાને મળે.
કેટલા દયાળુ, અજબ દયાળુ છે અનબેલો હૈયે રાખો હાથ, દેવાનંદ કહે દેવ ભરોસે બેલી બદરી નાથ, કોઈનું ઋણ રાખે નહીં મોરારી વ્યાજ સહિત આપે પીરધારી. અને એ જ વખતે એ ગણેશના હૈયામાં જન્મો જન્મની વજ્રસાર જેવી વાસના વિનાશ થઈ ગઈ, આત્મામાં પરમાત્માની મૂર્તિ રમતી થઈ ગઈ. મેં પરમહંસ ગાથાના 5મા ભાગમાં વાત લખી છે. મહારાજ ગયા પછી એને જ્યાં જોવે ત્યાં રામજી બીજું ન ભાસે આવી અલૌકિક સ્થિતિ થઈ. પછી એમ થયું આ લુખા સંસારમાં શું કામ છે, આવા તો સંસાર માટે કરોડ જન્મ ખોયા, એક જન્મ ભગવાન માટે જીવી લઉં. અને જેના અનંત જન્મના પુણ્ય, પુરુષોત્તમ નારાયણનું પુણ્ય મળ્યું ત્યારે જીવને ભગવાન માટે જીવવાનું, ભગવાન માટે કામ કરવાનું મન થાય. અમારા નિષ્કુલાનંદ સ્વામી કહે છે કે અનંત દેહ કોયાવણ અર્થે અંતે નાયવા કોઈ કામ, આ એક દેહ હરીને અર્થે રાખવો કરી આઠવો જામ. આ ગણેશે નિશ્ચય કર્યો અને ગઢપુરમાં ગયા. ભગવાન સ્વામિનારાયણે ને જીવન સમર્પિત કર્યું. મહારાજે રોજકાના ગણેશ પટેલને ભાગવતી દીક્ષા આપી અને ગણેશાનંદ સ્વામી નામ પાડ્યું. ગણેશાનંદ સંત બહુ સારા, પુરુષોત્તમને લાગે અતિ પ્યારા. એનું વિસ્તારથી જીવન તો પરમહંસ ગાથાના 5મા ભાગમાં છે. પણ મારે એ કેવું છે કે એક આપ્યું પાણી, એના બદલામાં પુરુષોત્તમ નારાયણે એની મૂર્તિમાં તાણી લીધો, ભગવત ભાવને પમાડી દીધો. આ ભગવાન સ્વામિનારાયણની કરુણા છે. એક ટચુકડો પ્રસંગ કઈ પૂરું કરું. ગઢપુર ધામમાં સ્વામી ગોપીનાથજી મહારાજની સેવામાં નરસિંહાનંદ સ્વામી હતા. એનું આખ્યાન પણ 3જા ભાગમાં લખાણું છે. એ વખતે ગઢપુરમાં લખુ કંદોઈ, આજે પણ આપણે ગઢપુરના જે મુખ્ય યોગાનંદ સ્વામીના શિષ્ય બનાવેલા દરવાજાથી બહાર નીકળીએ અને સામે હરજી ઠક્કરની ડેલી જ્યાં સાંખ્યોગી માતાઓના નિવાસ છે ત્યાં જતા હોય ત્યારે જમણા પડખે લખુ કંદોઈનો બંગલો આજે પણ છે. લખુ કંદોઈને 4 દીકરા, 2 દીકરીઓ અને એનો પરિવાર, 12 જણાનો પરિવાર. આમ તો નામ તો લક્ષ્મણભાઈ હતું, ઠક્કર હતા, પણ રસોઈનું કામ કરતા એટલે લોકો બધા એના કર્મ અનુસારે કંદોઈ તરીકે બોલાવતા હતા. અને આપણી ભારતીય સનાતન પરંપરામાં જન્મનું મહત્વ નથી, કર્મનું જ મહત્વ છે. એટલે કીધું જન્મના જાય તે શુદ્ર કર્મણા દ્વિજ ઉચ્ચતે. કંદોઈનું કામ કરતા એટલે લખુ કંદોઈ, બધા લખુ કંદોઈ, લક્ષ્મણની જગ્યાએ લખુ કંદોઈ કરતા. એક દી નરસિંહાનંદ સ્વામી કહે છે કે લખો, હા તું રોજ અહીં દર્શને આવે છે તે તું તારી દુકાનેથી થોડા ગાંઠિયા પેંડા લેતો આવજે ને. 2 પેંડા અને 100 ગ્રામ ગાંઠિયા, બહુ સારું. એ કે સ્વામી કે હવે તું અહીંયા મંદિરે જઈને દુકાન ઉઘાડે છે, એને પહેલા દુકાન ઉઘાડીને મંદિરે આવવાનું, કારણ કે ત્યાંથી લાવવું પડે. આટલી ગરીબ પરિસ્થિતિ સ્વામીએ પેંડા ને ગાંઠિયા ગોપીનાથજી મહારાજને, હરિકૃષ્ણ મહારાજને ધરાવે અને જે કોઈ ભાવિક ભક્તો હોય એને આપતા જાય અને કે મનમાં ચિંતન કરતા જાય મહારાજ આના પ્રારબ્ધનું પાંદડું ફેરવી નાખજો. આ સંતના વચને આજુબાજુ વાળાને સંકલ્પ બતાવવા માંડ્યો કે આ ગરીબ છે ને રોજ સ્વામી હું કામ મગાવે છે 2 પેંડા ને 100 ગ્રામ ગાંઠિયા. એક દી એના સંકલ્પ જાણીને કે છે કે મારે એને પેંડા ને ગાંઠિયા વેચતા નથી રહેવા દેવો, આખી જગત એની પાસે હાથ લાંબા કરતા હોય એવો બનાવવો છે, એટલે એને માગું છું. અને 20 દિવસ સ્વામીને વચને એને 2 પેંડા અને 100 ગ્રામ ગાંઠિયા આપ્યા. સ્વામી કે જા તારું 20 પેઢીનું પ્રારબ્ધ બદલી નાખું છું. એના 4 દીકરાના પાછા 12 થયા, 12 ના 36 થયા. અમે લગભગ આજથી 12-13 વર્ષ પહેલા મુંબઈમાં કાંદિવલીમાં મારી સભા હતી અને સભા કરતા હતા. એમાં મેં આ લખુભાઈનો પ્રસંગ કીધો કે લખુભાઈ કંદોએ સ્વામીના વચને આટલી સેવા કરી તો સ્વામી એને પેઢીઓ સુધીના આશીર્વાદ આપ્યા હતા. ત્યારે એમાંથી મનજીભાઈ, કલ્યાણભાઈ, ધનજીભાઈ વગેરે ઉભા થયા. એ કે સ્વામી લખુ દાદાની આ અમે 6ઠી પેઢીના વારસદાર છીએ. મને એના ઘરે પધરામણીએ પણ લઈ ગયેલા અને મને કહેલું કે સ્વામી આ અમારા લખુ દાદાએ 2 પેંડા આપ્યા, એના પ્રતાપે આજે અમે અમારો 125 ઉપર માણસનો પરિવાર છે, બધા અબજોપતિ છે. ઈ કે આજો હજી હમણે જ તે અમે અહીં મુંબઈમાં, ઈ મને 12 વર્ષ પહેલા કહેતા આ 14 કરોડનો મેં બંગલો ખરીદ્યો, હાલો સ્વામી પધરામણી. હું પધરામણી ગયેલો. મારે એ કહેવું છે કે ભગવાન કે સંતની કરો સેવા મળે મેવા. એકવાર એ સંતના વચનમાં વિશ્વાસ રાખી અને લખુ દાદાએ ખાલી
2 પેંડા અને 100 ગ્રામ ગાંઠિયા આપ્યા, હજી 7 પેઢી અકૂટ છે. અમુક એના પરિવારજનો સુરતમાં રહે છે, અમુક પરિવારજનો અમદાવાદમાં રહે છે, 2 ભાઈઓ વડોદરામાં પણ રહે છે, એક ભાઈ ભાવનગરમાં પણ રહે છે. પણ એ લખુ દાદાનો આખો પરિવાર અને પાછા બધા જ પૂજા પાઠ કરે છે, મૂળ સંપ્રદાયને વરેલા છે અને ભગવાનની શિક્ષાપત્રી ફોલો કરે છે. આપણે ઘણીક વાર ભગવાન કે સંતના આશીર્વાદથી સુખી થાય પછી બહેકી જતા હોઈએ છીએ. આ તમે જો સંતના આશીર્વાદ સંપત્તિ આવ્યા પછી પણ એ સંસ્કારી રહ્યા છે, એ બહુ મહત્વની વસ્તુ છે. આ દૈવી સંપત્તિ માણસને સંસ્કારે આપે, સંપત્તિ આપે, આલોકમાં શાંતિ આપે અને અંતે ડંકો વગાડીને કાળના માથા ઉપર પગ દઈને પરમાત્માને પામી જેવી એવી અલૌકિક શક્તિ અને એવી ભક્તિ પણ આપે. આપણે પણ પુરુષોત્તમ નારાયણનું આ વાક્યને વિચારીએ, કોઈનું ઋણ રાખે નહીં મોરારી, વ્યાજ સહિત આપે ગીરધારી. માટે આપણે પણ ભગવાનને સંતના વચને સેવા કરી આપણા જન્મને સફળ કરીએ. એવી શક્તિ ભક્તિને સમજણ પરમાત્મા મને તમને પ્રદાન કરે એવી પ્રભુજીના પાવન ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.